નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 28 જુલાઈ 2026 ના આજના 3 મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વસતા ભારતીયો માટે 1 ઓગસ્ટથી મોટો આંચકો. ગ્રીન કાર્ડ અને H1B નીતિઓમાં અચાનક બદલાવથી હજારો ગુજરાતી પરિવારોનું ભવિષ્ય અધરતાલ. જાણો આ નવા અને કડક નિયમો પાછળનું અસલી કારણ. અમેરિકામાં દારૂનો વેપાર ઠપ થવાના આરે. જાણીતી કંપનીઓ બંધ થતા ગુજરાતી લિકર સ્ટોર માલિકોમાં ભયનો માહોલ. ગ્રાહકોની બદલાતી આદતો અને નવા ટ્રેન્ડે વધાર્યું મોટું સંકટ. અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ પર નવો ખતરો. આઈસનો સાયલેન્ટ અરેસ્ટ પ્લાન થયો વાયરલ. ઘરમાં દરોડા પાડવાના બદલે રસ્તા પર ગાડીઓમાંથી જ લોકોની થઈ રહી છે અટકાયત. બધા સમાચાર જોઈએ વિગતવાર. આપ જોતા રહો NRI પલ્સ. અમેરિકામાં રહેતા લાખો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે 1 ઓગસ્ટથી શરૂ થતો સમય વધુ પડકારજનક બની શકે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા જાહેર કરાયેલા નવા વિઝા બુલેટિન અને ઇમિગ્રેશન સંબંધિત અપડેટ્સે ફરી એકવાર ગ્રીન કાર્ડની લાંબી રાહ જોતા લોકો, H1B વિઝા ધારકો, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોની ચિંતા વધારી દીધી છે. છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં રહેતા, ટેક્સ ચૂકવતા અને કાયદાનું પાલન કરતા હજારો ભારતીયો આજે એવી સ્થિતિમાં પહોંચી ગયા છે જ્યાં તેમની ઇમિગ્રેશન પ્રક્રિયા ફરી એકવાર અનિશ્ચિત બની ગઈ છે. આજે આપણે વિગતવાર સમજવાનો પ્રયાસ કરીશું કે 1 ઓગસ્ટથી શું બદલાઈ રહ્યું છે, કોને સૌથી વધુ અસર થશે અને આ પરિસ્થિતિમાં ભારતીયોએ શું કરવું જોઈએ. સૌથી પહેલા વાત કરીએ ગ્રીન કાર્ડ કેટેગરીની. ઓગસ્ટ મહિનાના વિઝા બુલેટિનમાં રોજગાર આધારિત કેટલીક કેટેગરીઓમાં ભારતીય અરજદારો માટે વધુ કડક સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને EB2 અને કેટલાક EB5 વિભાગોમાં નાણાકીય વર્ષના અંત સુધી વિઝા નંબર ઉપલબ્ધ ન હોવાના કારણે પ્રક્રિયા અટકી શકે છે. તેનો અર્થ એ નથી કે ગ્રીન કાર્ડની અરજીઓ રદ થઈ ગઈ છે, પરંતુ જ્યાં સુધી નવા વિઝા નંબર ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી અંતિમ મંજૂરી આગળ વધી શકશે નહીં. હજારો ભારતીયો એવા છે જેમણે વર્ષો પહેલા અરજી કરી હતી, ટેક્સ ભર્યા છે, પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા છે, પરંતુ હજુ પણ ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. હવે તેમને ફરી એકવાર રાહ જોવાની ફરજ પડી શકે છે. બીજી તરફ EB1 જેવી ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતી કેટેગરીમાં પણ ભારે માંગને કારણે બેકલોગ વધી રહ્યો છે. આનો અર્થ એ નથી કે આ કેટેગરી બંધ થઈ ગઈ છે, પરંતુ અરજદારોની સંખ્યા વધતા પ્રોસેસિંગ સમય લાંબો થઈ શકે છે અને ભવિષ્યમાં વધુ કડક કટ ઓફ તારીખો આવી શકે છે. ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ્સ, વૈજ્ઞાનિકો, સંશોધકો અને ઉચ્ચ હોદ્દા પર કામ કરતા લોકો માટે આ એક મહત્વપૂર્ણ સંકેત છે કે માત્ર લાયકાત પૂરતી નથી, સમયસર અને સંપૂર્ણ દસ્તાવેજીકરણ પણ એટલું જ મહત્વનું છે. હવે વાત કરીએ H1B વિઝાની. છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકન સરકાર H1B પ્રોગ્રામમાં ગેરરીતિઓ સામે વધુ આક્રમક વલણ અપનાવી રહી છે. નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરતી કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કેટલીક કંપનીઓને H1B પ્રોગ્રામમાં ભાગ લેવાની મંજૂરીથી પણ વંચિત રાખવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં જો કોઈ કર્મચારીની નોકરી સમાપ્ત થાય અથવા કંપની પર પ્રતિબંધ લાગે તો સામાન્ય રીતે તેને નવી નોકરી અને નવો સ્પોન્સર શોધવા માટે મર્યાદિત સમય મળે છે. હાલની સ્પર્ધાત્મક નોકરીની બજારમાં આ સમયગાળો ઘણા લોકો માટે ખૂબ પડકારજનક બની શકે છે. ખાસ કરીને IT અને કન્સલ્ટિંગ ક્ષેત્રમાં કામ કરતા ભારતીયો માટે આ સમાચાર ગંભીર છે, કારણ કે ઘણા લોકો સ્પોન્સરશિપ પર આધારિત છે. આ સાથે જ ઇમિગ્રેશન તપાસની પદ્ધતિમાં પણ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. અરજીઓની પ્રાથમિક ચકાસણીમાં અદ્યતન ડિજિટલ સિસ્ટમો અને ઓટોમેટેડ એનાલિટિક્સનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. એટલે કે અરજીમાં નામની સ્પેલિંગ, અગાઉની માહિતી, રોજગારનો ઇતિહાસ, પગારની વિગતો અથવા અન્ય દસ્તાવેજોમાં જો કોઈ વિસંગતતા હોય તો તે ઝડપથી સામે આવી શકે છે. જો કે અંતિમ નિર્ણય હજુ પણ અધિકૃત ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા લેવામાં આવે છે, પરંતુ નાની ભૂલો પણ વધારાના દસ્તાવેજોની માંગ અથવા પ્રક્રિયામાં વિલંબનું કારણ બની શકે છે. તેથી હવે દરેક અરજદારે પોતાની અરજી સબમિટ કરતા પહેલા અનેક વખત ચકાસવી અત્યંત જરૂરી બની ગઈ છે. H1B લોટરી સિસ્ટમમાં પણ અગાઉથી શરૂ થયેલા કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો હવે વધુ કડક રીતે અમલમાં આવી રહ્યા છે. એક વ્યક્તિ માટે બહુવિધ નોંધણી કરીને લોટરીમાં તક વધારવાની જે પ્રથા કેટલાક લોકો અપનાવતા હતા, તેના પર હવે વધુ કડક નિયંત્રણ છે. એક જ વ્યક્તિ માટે ડુપ્લિકેટ નોંધણી મળી આવે
તો અરજી રદ થવાની સાથે ભવિષ્યમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. સાથે સાથે ભવિષ્યમાં વધુ ઊંચા વેતનવાળી નોકરીઓને પ્રાથમિકતા આપતી પદ્ધતિ અંગે ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. જો કે આવી કોઈ મોટી નીતિ લાગુ થાય તે પહેલા સત્તાવાર જાહેરાત જરૂરી રહેશે. તેથી વિદ્યાર્થીઓ અને નવા ગ્રેજ્યુએટ્સે અફવાઓના બદલે સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો જોઈએ. હવે એક ખૂબ જ ભાવનાત્મક મુદ્દાની વાત કરીએ, જેને ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સ તરીકે ઓળખવામાં આવે છે. હજારો ભારતીય પરિવારો એવા છે જેઓ વર્ષો પહેલા બાળકો સાથે અમેરિકા આવ્યા હતા. બાળકો માતા પિતાના ડિપેન્ડન્ટ વિઝા પર મોટા થયા, અમેરિકાની શાળાઓમાં ભણ્યા, ત્યાંનું જીવન જીવ્યા. પરંતુ 21 વર્ષની ઉંમર પૂર્ણ થતા તેઓ ડિપેન્ડન્ટ સ્ટેટસમાંથી બહાર થઈ જાય છે. જો માતા પિતાની ગ્રીન કાર્ડ પ્રક્રિયા લાંબા સમયથી અટકેલી હોય તો આવા યુવાનો માટે પોતાના કાયદેસર સ્ટેટસ જાળવવાનો પ્રશ્ન ઊભો થાય છે. આ માત્ર કાનૂની નહીં પરંતુ માનવીય અને માનસિક પડકાર પણ છે. કારણ કે પોતાનું સમગ્ર બાળપણ અમેરિકામાં વિતાવનાર યુવાનને અચાનક ભવિષ્ય અંગે અનિશ્ચિતતા અનુભવવી પડે છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ પરિસ્થિતિ સરળ નથી. અમેરિકામાં અભ્યાસ માટે લાખો રૂપિયાની ફી, રહેવાનો ખર્ચ અને ઘણી વખત શિક્ષણ લોન લેવામાં આવે છે. અભ્યાસ પૂર્ણ થયા પછી ઓપીટી દ્વારા અનુભવ મેળવવાની આશા હોય છે અને ત્યારબાદ H1B સ્પોન્સરશિપની અપેક્ષા રહે છે. પરંતુ કંપનીઓ પર વધતી કાનૂની જવાબદારીઓ, વધતી તપાસ અને ખર્ચને કારણે કેટલીક કંપનીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સ્પોન્સર કરવા અંગે વધુ સાવચેત બની રહી છે. પરિણામે વિદ્યાર્થીઓ માટે માત્ર ડિગ્રી મેળવવી પૂરતી નથી, પરંતુ અભ્યાસ દરમિયાન જ ઇન્ટર્નશિપ, પ્રેક્ટિકલ અનુભવ, નેટવર્કિંગ અને ઉચ્ચ કૌશલ્ય વિકસાવવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. આ તમામ પરિસ્થિતિનો સૌથી મોટો પ્રભાવ ભારતીય સમુદાયના માનસિક સ્વાસ્થ્ય પર પણ પડી રહ્યો છે. ઘણા લોકો વર્ષોથી અમેરિકામાં રહે છે, નિયમિત ટેક્સ ભરે છે, પરિવારનું ભવિષ્ય ત્યાં બનાવે છે, પરંતુ દરેક નવા વિઝા બુલેટિન અથવા ઇમિગ્રેશન અપડેટ સાથે ફરી એકવાર ચિંતા વધે છે. ઘણા પરિવારો એવા છે જેઓ ભારતમાં કોઈ તાત્કાલિક પારિવારિક પરિસ્થિતિ હોવા છતાં મુસાફરી કરતા પહેલા અનેક વખત વિચાર કરે છે, કારણ કે પાછા અમેરિકામાં પ્રવેશ દરમિયાન કોઈ વિલંબ કે વધારાની તપાસનો ભય રહે છે. આ અનિશ્ચિતતા લોકોના વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન બંનેને અસર કરે છે. તો હવે પ્રશ્ન એ છે કે આવી પરિસ્થિતિમાં ભારતીયોએ શું કરવું જોઈએ? સૌથી મહત્વની સલાહ એ છે કે કોઈ પણ પ્રકારની અફવા, સોશિયલ મીડિયા પોસ્ટ અથવા એજન્ટોના વચનો પર વિશ્વાસ ન કરવો. ઇમિગ્રેશન સંબંધિત દરેક નિર્ણય સત્તાવાર સરકારી સૂચનાઓના આધારે લેવો જોઈએ. બીજું, પોતાના તમામ દસ્તાવેજો, ટેક્સ રેકોર્ડ, રોજગારના પુરાવા અને શૈક્ષણિક દસ્તાવેજો સંપૂર્ણ અને અપડેટ રાખવા જોઈએ. ત્રીજું, નોકરી પર સંપૂર્ણ નિર્ભર રહેવાના બદલે પોતાની કુશળતા સતત વધારવી, નવા સર્ટિફિકેશન મેળવવા અને વ્યવસાયિક નેટવર્ક મજબૂત બનાવવું જોઈએ, જેથી જરૂર પડે ત્યારે નવી તક ઝડપથી મળી શકે. જે લોકોની ગ્રીન કાર્ડ પ્રક્રિયા લાંબા સમયથી અટકેલી છે તેમણે અનુભવી ઇમિગ્રેશન વકીલ સાથે ચર્ચા કરીને પોતાના કેસને અનુરૂપ અન્ય કાયદેસર વિકલ્પો સમજવા જોઈએ. દરેક વ્યક્તિ માટે એક સરખો માર્ગ યોગ્ય હોય તેવું નથી. કેટલીક પરિસ્થિતિમાં અન્ય વિઝા કેટેગરી અથવા અલગ ઇમિગ્રેશન માર્ગ યોગ્ય હોઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ અરજીમાં ખોટી માહિતી, નકલી દસ્તાવેજ અથવા ગેરમાર્ગે દોરતી વિગતો ક્યારેય ન આપવી, કારણ કે આવી ભૂલો ભવિષ્યમાં ગંભીર કાનૂની પરિણામો લાવી શકે છે. આખરે એટલું જ કહી શકાય કે અમેરિકાની ઇમિગ્રેશન વ્યવસ્થા સતત બદલાઈ રહી છે. નવા નિયમો ઘણા લોકો માટે પડકારરૂપ છે, પરંતુ યોગ્ય માહિતી, સાવચેતી, મજબૂત કૌશલ્ય અને કાયદેસર પ્રક્રિયાનું પાલન કરવાથી આ પડકારોનો સામનો વધુ સારી રીતે કરી શકાય છે. અમેરિકામાં રહેતા હજારો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે લીકર સ્ટોરનો વ્યવસાય વર્ષોથી સૌથી વિશ્વસનીય અને નફાકારક બિઝનેસમાં ગણાય છે. અનેક ગુજરાતીઓએ મહેનત, સમજદારી અને લાંબા કલાકોની મહેનતથી આ ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી છે. ઘણા પરિવારો આજે પણ લીકર સ્ટોરના વ્યવસાયથી સારું જીવન જીવી રહ્યા છે. પરંતુ હવે આ જ બિઝનેસ એક એવા વળાંક પર આવી પહોંચ્યો છે જ્યાં મોટા ફેરફારો દેખાઈ રહ્યા છે. અમેરિકામાં દારૂના વેચાણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. વિશ્વની અગ્રણી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. જાણીતી ડિસ્ટિલરીઓ બંધ થઈ રહી છે અને ગ્રાહકોની પસંદગી પણ ઝડપથી બદલાઈ રહી છે. તો શું અમેરિકાની લીકર ઇન્ડસ્ટ્રી ખરેખર મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે? શું આનો સીધો પ્રભાવ અમેરિકામાં રહેલા ભારતીય અને ગુજરાતી લીકર સ્ટોર માલિકો પર પણ પડશે?
આજે અમે તમને આ સમગ્ર મુદ્દાની વિગતવાર માહિતી આપવાના છીએ. તાજેતરમાં એક એવી ઘટના સામે આવી જેને સમગ્ર સ્પિરિટ ઇન્ડસ્ટ્રીનું ધ્યાન ખેંચી લીધું છે. પ્રીમિયમ બ્રાન્ડ એવિએશન અમેરિકન જીનની જાણીતી ડિસ્ટિલરીને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રાન્ડ માત્ર એક સામાન્ય આલ્કોહોલિક બ્રાન્ડ નહોતી, પરંતુ તેનું નામ હોલિવૂડના લોકપ્રિય અભિનેતા રાયન રેનોલ્ડ્સ સાથે જોડાયેલું હતું. જ્યારે આ ડિસ્ટિલરી શરૂ થઈ હતી ત્યારે તેને માત્ર ઉત્પાદન એકમ તરીકે નહીં, પરંતુ એક અનોખા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી હતી. અહીં મુલાકાતીઓ જઈને જીન બનાવવાની પ્રક્રિયા જોઈ શકતા હતા, ટેસ્ટિંગ કરી શકતા હતા અને સમગ્ર અનુભવનો આનંદ લઈ શકતા હતા. ખુદ રાયન રેનોલ્ડ્સે આ સ્થળને ડિઝનીલેન્ડ ફોર એડલ્ટ્સ તરીકે ઓળખાવ્યું હતું. શરૂઆતમાં મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા અને કંપનીની આશા હતી કે આ પ્રોજેક્ટ લાંબા ગાળે મોટી સફળતા મેળવશે. પરંતુ થોડા જ મહિનાઓમાં મુલાકાતીઓની સંખ્યા ઘટવા લાગી અને આખરે ડિસ્ટિલરી બંધ કરવાનો નિર્ણય લેવાયો. આ ઘટના પાછળનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે આ બ્રાન્ડ વિશ્વની સૌથી મોટી સ્પિરિટ કંપનીઓમાંની એક ડિયાજીઓની માલિકીની છે. કંપનીએ સેલિબ્રિટી બ્રાન્ડિંગ દ્વારા બજારમાં મજબૂત સ્થાન મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અપેક્ષા મુજબ ગ્રાહકોનો પ્રતિસાદ ન મળતા કંપનીએ ઉત્પાદન બીજી ફેસિલિટીમાં ખસેડવાનો નિર્ણય લીધો. આ માત્ર એક બ્રાન્ડનો નિર્ણય નથી, પરંતુ સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા પરિવર્તનની સ્પષ્ટ નિશાની માનવામાં આવી રહી છે. જો આપણે સમગ્ર બજાર પર નજર કરીએ તો સ્થિતિ વધુ સ્પષ્ટ બને છે. ડિયાજીઓએ ઉત્તર અમેરિકામાં વેચાણમાં લગભગ 10% ઘટાડો નોંધાવ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ જેક ડેનિયલ્સ બનાવતી બ્રાઉન ફોર્મન કંપનીએ પણ વેચાણમાં ઘટાડાને કારણે પોતાના લગભગ 12% કર્મચારીઓની છટણી કરી છે. બીજી તરફ હાઇનેકેન જેવી વિશ્વ પ્રસિદ્ધ બિયર કંપનીએ પણ માંગમાં ઘટાડાના કારણે હજારો નોકરીઓમાં કાપ મૂક્યો છે. અનેક મોટી કંપનીઓ હવે ખર્ચ ઘટાડવા, ઉત્પાદન મર્યાદિત કરવા અને સમગ્ર વ્યવસાયનું પુનઃગઠન કરવા માટે મજબૂર બની રહી છે. એક સમય હતો જ્યારે દારૂની ઇન્ડસ્ટ્રીને સૌથી સ્થિર અને સતત વિકાસ કરતી ઇન્ડસ્ટ્રી માનવામાં આવતી હતી, પરંતુ હવે એ જ ઇન્ડસ્ટ્રી બદલાતા ગ્રાહક વર્તન સામે સંઘર્ષ કરી રહી છે. હવે સવાલ એ થાય છે કે આખરે દારૂનું વેચાણ કેમ ઘટી રહ્યું છે? તેનું સૌથી મોટું કારણ છે લોકોની બદલાતી જીવનશૈલી. અમેરિકાની જાણીતી સર્વે સંસ્થા ગેલપ વર્ષોથી અમેરિકન લોકોની આદતો પર અભ્યાસ કરે છે. તાજેતરના સર્વે અનુસાર 2022ની સરખામણીએ દારૂ પીતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સર્વેમાં ભાગ લેનારા 54% લોકોએ જણાવ્યું કે તેઓ દારૂ પીતા નથી. આ આંકડો ઘણા દાયકાઓમાં સૌથી ઊંચો ગણવામાં આવે છે. એટલે કે હવે અમેરિકન સમાજમાં દારૂ ન પીવાની માનસિકતા વધુ મજબૂત બની રહી છે. આ પરિવર્તન પાછળનું બીજું મોટું કારણ છે મોંઘવારી. ખાસ કરીને વર્ષ 2025 જન્મેલી જનરેશન ઝેડની જીવનશૈલી અગાઉની પેઢી કરતા ઘણી અલગ છે. આ યુવાનો માટે ઘરનું ભાડું, ખાવા પીવાની વસ્તુઓ, આરોગ્ય ખર્ચ અને અન્ય જીવન જરૂરી ખર્ચો સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં બહાર જઈને દારૂ પીવો હવે ઘણા લોકો માટે વૈભવી ખર્ચ બની ગયો છે. અમેરિકામાં એક કોકટેલની સરેરાશ કિંમત લગભગ $13 છે, જ્યારે ન્યુયોર્ક જેવા શહેરોમાં ટેક્સ અને ટિપ્સ સાથે તેની કિંમત $18 થી $20 સુધી પહોંચી જાય છે. જો મિત્રો સાથે એક સાંજ પસાર કરવી હોય તો સરળતાથી $100 થી વધુનો ખર્ચ થઈ શકે છે. આવી સ્થિતિમાં ઘણા યુવાનો દારૂ છોડીને પૈસા બચાવવાનું વધુ યોગ્ય માને છે. આર્થિક દબાણ ઉપરાંત નોકરીઓની અનિશ્ચિતતા પણ મોટું કારણ બની રહી છે. ઘણા યુવાનોને સ્થિર નોકરી મળતી નથી, સ્ટુડન્ટ લોનનો બોજ છે, ભાડા વધી રહ્યા છે અને જીવન નિર્વાહ માટે જરૂરી ખર્ચ સતત વધી રહ્યો છે. પરિણામે મનોરંજન અને દારૂ જેવા ખર્ચમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્રીજું મહત્વપૂર્ણ કારણ છે સ્વાસ્થ્ય પ્રત્યે વધતી જાગૃતિ. છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સર, લીવરની બીમારીઓ, હૃદયરોગ અને ઊંઘ સંબંધિત સમસ્યાઓ અંગે મોટા પ્રમાણમાં જાગૃતિ આવી છે. ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાતો સતત વધુ આલ્કોહોલના નુકસાન અંગે લોકોને માહિતગાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફિટનેસ, યોગ, હેલ્ધી લાઇફસ્ટાઇલ અને લો શુગર જીવનશૈલીના ટ્રેન્ડે પણ લોકોની વિચારસરણી બદલી છે. ઘણા લોકો હવે પાર્ટીમાં જતા હોવા છતાં આલ્કોહોલિક ડ્રિંક્સના બદલે અન્ય વિકલ્પો પસંદ કરી રહ્યા છે. ચોથું મહત્વપૂર્ણ કારણ છે વજન ઘટાડવાની અને ડાયાબિટીસની નવી દવાઓનો વધતો ઉપયોગ. અમેરિકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં આવી દવાઓનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ પ્રકારની કેટલીક દવાઓ ભૂખ ઘટાડવાની સાથે આલ્કોહોલ પીવાની ઈચ્છા પણ ઓછી કરી શકે છે. પરિણામે ઘણા લોકો પહેલા જેટલું પીતા હતા તેટલું હવે પીતા નથી.
આ ટ્રેન્ડનો પણ દારૂના વેચાણ પર સીધો પ્રભાવ પડી રહ્યો છે. આ બધાની વચ્ચે બજારમાં એક નવો ટ્રેન્ડ ખૂબ ઝડપથી ઉભરી રહ્યો છે. નોન આલ્કોહોલિક પીણાની માંગ સતત વધી રહી છે. અમેરિકાના અનેક બાર અને રેસ્ટોરાં હવે સંપૂર્ણ આલ્કોહોલ ફ્રી મેનુ રજૂ કરી રહ્યા છે. નોન આલ્કોહોલિક બિયર, વાઇન અને સ્પિરિટ્સની માંગમાં આશરે 22% વધારો નોંધાયો હોવાનું વિવિધ બજાર અહેવાલો દર્શાવે છે. અગાઉ જે લોકો દારૂ છોડતા હતા તેઓ માટે બહુ ઓછા વિકલ્પો હતા, પરંતુ હવે કંપનીઓ સ્વાદમાં દારૂ જેવા લાગતા પરંતુ આલ્કોહોલ વગરના પીણા બજારમાં લાવી રહી છે. પરિણામે ગ્રાહકોને પણ નવા વિકલ્પો મળી રહ્યા છે. બીજો મહત્વપૂર્ણ ટ્રેન્ડ છે કેનાબિસનું કાયદેસર થવું. અમેરિકાના ઘણા રાજ્યોમાં કેનાબિસને કાયદેસર માન્યતા મળ્યા બાદ કેટલાક ગ્રાહકો પરંપરાગત આલ્કોહોલને બદલે અન્ય વિકલ્પો તરફ વળી રહ્યા છે. જો કે દરેક રાજ્યમાં નિયમો અલગ છે, તેમ છતાં બજાર વિશ્લેષકોનું માનવું છે કે આ પરિવર્તન પણ દારૂના વેચાણમાં ઘટાડાનું એક કારણ બની રહ્યું છે. આ સમગ્ર પરિસ્થિતિનો સૌથી મોટો પ્રભાવ કોના પર પડશે? તેનો જવાબ છે નાના અને મધ્યમ કદના લિકર સ્ટોર માલિકો પર. ખાસ કરીને ભારતીય અને ગુજરાતી પરિવારો માટે આ મહત્વનો સમય છે. ઘણા ગુજરાતીઓ વર્ષોથી આ વ્યવસાયમાં સફળ રહ્યા છે, પરંતુ હવે ગ્રાહકોની પસંદગી ઝડપથી બદલાઈ રહી છે. જો સ્ટોરમાં માત્ર પરંપરાગત દારૂ પર આધાર રાખવામાં આવશે તો ભવિષ્યમાં મુશ્કેલીઓ વધી શકે છે. હવે સમય આવી ગયો છે કે વેપારીઓ પોતાના સ્ટોરમાં નોન આલ્કોહોલિક પીણા, પ્રીમિયમ સોફ્ટ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ, સ્પેશિયાલિટી બેવરેજ, ગિફ્ટ આઇટમ્સ, ગોર્મે ફૂડ, કન્વીનિયન્સ પ્રોડક્ટ્સ અને અન્ય વધુ માંગ ધરાવતા ઉત્પાદનોનો સમાવેશ કરે. ઘણા સફળ સ્ટોર માલિકો પહેલેથી જ આ દિશામાં આગળ વધી રહ્યા છે અને આવનારા સમયમાં આવા મોડલ વધુ સફળ સાબિત થઈ શકે છે. સાથે સાથે ડિજિટલ માર્કેટિંગ, ગ્રાહકો માટે લોયલ્ટી પ્રોગ્રામ, ઓનલાઈન ઓર્ડરિંગ, હોમ ડિલિવરી અને સ્થાનિક ગ્રાહકો માટે ખાસ ઓફર્સ જેવી સેવાઓ પણ હવે મહત્વપૂર્ણ બની રહી છે. માત્ર જૂની રીતથી વ્યવસાય ચલાવવાથી હવે સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બની શકે છે. બદલાતા સમયમાં જે વેપારી ઝડપથી નવી માંગને સમજીને પોતાના સ્ટોરને અપગ્રેડ કરશે તે જ લાંબા ગાળે સફળ રહેશે. વિશ્વની મોટી કંપનીઓના નિર્ણયો પણ આ જ વાત તરફ સંકેત કરે છે. જ્યારે અબજો ડોલરનું રોકાણ કરતી કંપનીઓ ખર્ચ ઘટાડવા અને બિઝનેસ મોડલ બદલવા માટે મજબૂર બની રહી છે, ત્યારે નાના વેપારીઓ માટે પણ સમયસર તૈયારી કરવી ખૂબ જરૂરી બની જાય છે. ગ્રાહકો હવે માત્ર બ્રાન્ડ નહીં પરંતુ કિંમત, સ્વાસ્થ્ય, જીવનશૈલી અને વિકલ્પોને પણ મહત્વ આપી રહ્યા છે. એકંદરે જોવામાં આવે તો અમેરિકાની લિકર ઇન્ડસ્ટ્રી સંપૂર્ણ રીતે બંધ થવાની સ્થિતિમાં નથી, પરંતુ તે ચોક્કસપણે એક મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. વેચાણમાં ઘટાડો, બદલાતી ગ્રાહક પસંદગી, મોંઘવારી, આરોગ્ય પ્રત્યે વધતી જાગૃતિ, નોન આલ્કોહોલિક ઉત્પાદનોનો ઉછાળો અને નવા માર્કેટ ટ્રેન્ડ સમગ્ર ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય બદલી રહ્યા છે. અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીય વેપારીઓ માટે આ ચિંતાનો વિષય હોવા સાથે એક તક પણ છે. જે લોકો સમયસર બજારને સમજીને પોતાના વ્યવસાયમાં જરૂરી ફેરફારો કરશે તેઓ ભવિષ્યમાં પણ સફળતા મેળવી શકશે. જ્યારે બદલાતા સમયમાં પણ જૂની રીત પર જ ચાલતા વેપારીઓ માટે પડકારો વધવાની શક્યતા રહેશે. એટલે આજનો સમય ડરવાનો નહીં, પરંતુ સમજદારીપૂર્વક આગળ વધવાનો છે. કારણ કે બદલાતા બજારમાં સફળતા હંમેશા તે જ લોકોને મળે છે જે સમય સાથે પોતાને પણ બદલી શકે છે. અમેરિકાના ન્યુયોર્ક રાજ્યમાંથી એક એવી ચિંતાજનક માહિતી સામે આવી રહી છે જે ખાસ કરીને ત્યાં રહેતા અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ, અસ્લાયમ સિકર્સ અને તેમના પરિવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અત્યાર સુધી મોટાભાગના લોકો એવું માનતા હતા કે અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ મુખ્યત્વે ઘરો પર દરોડા પાડે છે અથવા કામના સ્થળોએ જઈને ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરે છે. પરંતુ હવે અહેવાલો સૂચવે છે કે આઈસે પોતાની કાર્યવાહી કરવાની રીતમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. હવે ઘરમાં દરોડા પાડવાના બદલે અથવા જાહેરમાં મોટો હોબાળો સર્જવાના બદલે લોકો જ્યારે કાર ચલાવી રહ્યા હોય, પાર્કિંગ લોટમાં પોતાની ગાડીમાં બેઠા હોય અથવા રોજની જેમ કાર પર જઈ રહ્યા હોય ત્યારે તેમને શાંતિપૂર્વક ટાર્ગેટ કરીને અટકાયત કરવામાં આવી રહી હોવાના દાવાઓ સામે આવ્યા છે. આ નવી રીતને કેટલાક નિષ્ણાતો સાયલેન્ટ અરેસ્ટ તરીકે ઓળખાવી રહ્યા છે, કારણ કે આવી કાર્યવાહીમાં ઘણી વખત આસપાસના લોકોને પણ ખબર નથી પડતી કે કોઈ વ્યક્તિને ઇમિગ્રેશન એજન્ટ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ખાસ કરીને લોંગ આઇલેન્ડ વિસ્તારમાં છેલ્લા લગભગ
1.5 વર્ષ દરમિયાન 2000 થી વધુ લોકોની ઇમિગ્રેશન સંબંધિત કાર્યવાહી દરમિયાન ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ આંકડો માત્ર એક વિસ્તારનો છે, જેના કારણે ઘણા લોકો હવે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો સમગ્ર ન્યુયોર્ક રાજ્ય અથવા આખા અમેરિકાના આંકડા જાહેર થાય તો સંખ્યા કેટલી મોટી હોઈ શકે. બીજી મહત્વપૂર્ણ માહિતી એ પણ સામે આવી છે કે કોર્ટમાં દાખલ થયેલી હેબિયસ કોર્પસ પિટિશન દ્વારા બહાર આવેલી વિગતો મુજબ લોંગ આઇલેન્ડમાંથી પકડાયેલા લોકોમાં ઓછામાં ઓછા 84 લોકો એવા હતા જેમની ધરપકડ સીધી તેમના વાહનોમાંથી કરવામાં આવી હતી. કેટલાક લોકો નિયમિત ટ્રાફિક સ્ટોપ દરમિયાન રોકાયા હતા, કેટલાક પાર્કિંગ લોટમાં બેઠા હતા, જ્યારે કેટલાક નાના માર્ગ અકસ્માત પછી આઈસના સંપર્કમાં આવ્યા હતા. આ સમગ્ર મુદ્દામાં સૌથી વધુ ચર્ચામાં રહેલો કિસ્સો લુઈસ નામના એક યુવકનો છે. અહેવાલો અનુસાર લુઈસ સફોક કાઉન્ટીમાં આવેલી એક દુકાનમાં નોકરી કરતો હતો. એક દિવસ તે પોતાના બ્રેક દરમિયાન પાર્કિંગ લોટમાં પોતાની કારમાં બેઠો હતો, ત્યારે આઈસના એજન્ટ્સ ત્યાં પહોંચ્યા અને તેની અટકાયત કરી. શરૂઆતમાં આ ઘટના સામાન્ય કાર્યવાહી જેવી લાગી, પરંતુ બાદમાં સામે આવ્યું કે લુઈસનો અસલાયમ કેસ કોર્ટમાં પેન્ડિંગ હતો. એટલું જ નહીં, તેની પાસે સ્પેશિયલ ઇમિગ્રન્ટ જુવેનાઇલ સ્ટેટસ પણ હતો અને કાયદેસર રીતે જારી કરાયેલું વર્ક પરમિટ પણ હતું. એટલે કે તે સંપૂર્ણપણે કોઈ દસ્તાવેજ વગર અમેરિકામાં રહેતો વ્યક્તિ નહોતો. કેસ કોર્ટ સુધી પહોંચ્યો ત્યારે સરકાર તરફના વકીલે પણ સ્વીકાર્યું કે તેની કાનૂની સ્થિતિને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવી નહોતી. ત્યારબાદ ઇમિગ્રેશન જજે માત્ર 3 દિવસની અંદર તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો. આ ઘટનાએ એક મહત્વનો પ્રશ્ન ઊભો કર્યો છે કે શું કેટલીક વખત યોગ્ય કાનૂની દસ્તાવેજો ધરાવતા લોકો પણ ભૂલથી અથવા અધૂરી માહિતીના આધારે કાર્યવાહીનો સામનો કરી શકે છે? ઇમિગ્રેશન વકીલોનું કહેવું છે કે દરેક કેસ અલગ હોય છે અને કોઈ પણ અટકાયત કાયદાકીય પરિસ્થિતિઓ પર આધારિત હોય છે. પરંતુ જો કોઈ વ્યક્તિનો કેસ પેન્ડિંગ હોય, તેની પાસે વર્ક પરમિટ હોય અથવા અન્ય કાનૂની સુરક્ષા ઉપલબ્ધ હોય તો તેને પોતાના દસ્તાવેજો હંમેશા સાથે રાખવા જોઈએ અને જરૂર પડે ત્યારે તરત જ પોતાના ઇમિગ્રેશન વકીલનો સંપર્ક કરવો જોઈએ. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ટ્રેકિંગ અને સર્વેલન્સની રીતોને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. ન્યુયોર્કમાં ગ્રીન લાઇટ લો નામનો કાયદો અમલમાં છે, જેના હેઠળ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સને પણ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની મંજૂરી આપવામાં આવે છે. આ કાયદાનો એક મહત્વનો ભાગ એ છે કે રાજ્ય સરકાર સામાન્ય રીતે આ લાયસન્સ સંબંધિત માહિતી ફેડરલ ઇમિગ્રેશન સત્તાધિકારીઓ સાથે શેર કરતી નથી. જો કે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કે આઈસ કદાચ આ ડેટાનો ઉપયોગ કરી રહી છે. અધિકારીઓએ આવા દાવાઓને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે ન્યુયોર્કના ડ્રાઇવિંગ લાયસન્સ ડેટાબેઝનો સીધો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ સાથે જ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું નથી કે લોકોને ટ્રેક કરવાની વાસ્તવિક પદ્ધતિ શું છે. ઇમિગ્રેશન નિષ્ણાતોનું માનવું છે કે આઈસ અનેક પ્રકારની તપાસ પદ્ધતિઓનો ઉપયોગ કરતી હોઈ શકે છે. તેમાં જાહેર સ્થળો પર અવલોકન, પાર્કિંગ લોટનું મોનિટરિંગ, લાયસન્સ પ્લેટ રીડર ટેકનોલોજી, અગાઉથી મળેલી ગુપ્ત માહિતી, અન્ય સરકારી એજન્સીઓ પાસેથી મળતા સંકેતો અથવા ચોક્કસ વ્યક્તિની હિલચાલ પર નજર રાખવા જેવી પદ્ધતિઓ સામેલ હોઈ શકે છે. જો કે અધિકૃત રીતે દરેક પદ્ધતિ જાહેર કરવામાં આવતી નથી, કારણ કે કાયદા અમલવારી એજન્સીઓ ઘણી વખત પોતાની તપાસની પ્રક્રિયા ગુપ્ત રાખે છે. બીજો મહત્વનો મુદ્દો એ છે કે કેટલાક એવા લોકોની પણ અટકાયત થઈ હોવાના અહેવાલો છે જેમને અગાઉથી ડિપોર્ટેશન સામે કાનૂની સુરક્ષા અથવા અન્ય પ્રકારનું પ્રોટેક્શન મળેલું હતું. આ બાબતને લઈને માનવ અધિકાર સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે. કેટલાક સિવિલ રાઇટ્સ કાર્યકરોનું કહેવું છે કે કેટલીક ઘટનાઓમાં લોકોને માત્ર તેમના દેખાવ, ભાષા અથવા જાતિ આધારિત શંકાના આધારે રોકવામાં આવ્યા અને ત્યારબાદ તેમની ઇમિગ્રેશન સ્થિતિ અંગે પૂછપરછ કરવામાં આવી. જો આવા આરોપો સાચા સાબિત થાય તો તે અમેરિકાના બંધારણીય અધિકારો અને સિવિલ લિબર્ટીઝ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરી શકે છે. બીજી તરફ કાયદા અમલવારી એજન્સીઓનું કહેવું છે કે તેમની કાર્યવાહી કાયદા અનુસાર કરવામાં આવે છે અને દરેક કેસની હકીકત અલગ હોય છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકાના અલગ અલગ રાજ્યોમાંથી આવી કેટલીક દુઃખદ ઘટનાઓ પણ સામે આવી છે, જેણે સમગ્ર ચર્ચાને વધુ ગંભીર બનાવી છે. ફ્લોરિડામાં એક ઇમિગ્રન્ટ આઈસથી બચવાનો પ્રયાસ કરતી વખતે થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો, જ્યારે ટેક્સાસ અને મેઇનમાં બનેલી અલગ અલગ હિંસક ઘટનાઓમાં 2 લોકોના મોત થયા હતા.
ઉપલબ્ધ માહિતી મુજબ આ બંને લોકો આઈસના ટાર્ગેટ લિસ્ટમાં નહોતા, છતાં આ ઘટનાઓએ ઇમિગ્રેશન કાર્યવાહી દરમિયાન સુરક્ષા અને જવાબદારી અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. નોંધનીય છે કે આવી હિંસક ઘટનાઓના કારણો દરેક કેસમાં અલગ હોઈ શકે છે અને તમામને સીધા આઈસની કાર્યવાહી સાથે જોડીને જોવું યોગ્ય નથી. અમેરિકામાં છેલ્લા 2 થી 3 મહિનામાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટમાં વધારો થયો હોવાનું અનેક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. જોકે ફેડરલ સરકાર દરેક વિસ્તારમાં કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી, કેટલા લોકોને ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યા અથવા કેટલા લોકોને અંતિમ ડિપોર્ટેશન ઓર્ડર મળ્યા તેની સંપૂર્ણ અને વિસ્તારવાર માહિતી નિયમિત રીતે જાહેર કરતી નથી, જેના કારણે વાસ્તવિક આંકડાઓ અંગે અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. કેટલાક નિષ્ણાતો માને છે કે વાસ્તવિક સંખ્યા જાહેર થયેલા આંકડાથી વધુ હોઈ શકે છે, જ્યારે અન્ય લોકો સત્તાવાર માહિતી વગર કોઈ નિષ્કર્ષ પર ન પહોંચવાની સલાહ આપે છે. અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં ઇમિગ્રેશન કાર્યવાહી કરવાની રીતમાં પણ તફાવત જોવા મળે છે. કેટલાક ડેમોક્રેટિક રાજ્યો અને શહેરોમાં આઈસ સીધી કામગીરી કરતી જોવા મળે છે, જ્યારે કેટલાક રિપબ્લિકન રાજ્યોમાં સ્થાનિક પોલીસ અને રાજ્યની કાયદા અમલવારી એજન્સીઓ ફેડરલ ઇમિગ્રેશન સત્તાધિકારીઓ સાથે મળીને કામગીરી કરતી હોય છે. તેથી એક રાજ્યમાં જે અનુભવ હોય તે જ બીજા રાજ્યમાં પણ હશે એવું માનવું યોગ્ય નથી. સ્થાનિક કાયદા, કોર્ટના નિર્ણયો અને રાજ્યની નીતિઓ પ્રમાણે સ્થિતિ બદલાતી રહે છે. આ સમગ્ર પરિસ્થિતિની સૌથી મોટી અસર સામાન્ય ઇમિગ્રન્ટ પરિવારો પર પણ પડી રહી છે. ઘણા અનડોક્યુમેન્ટેડ લોકો હવે જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. કેટલાક લોકો કામ પર જવા માટે મિત્રો અથવા પરિવારના સભ્યોની મદદ લઈ રહ્યા છે, કારણ કે તેઓ પોતે ડ્રાઇવિંગ કરતા ડરે છે. કેટલાક માતા પિતાએ બાળકોને સ્કૂલ મૂકવા માટે પણ નવી વ્યવસ્થા કરવી પડે છે. રોજિંદા જીવનની સામાન્ય બાબતો પણ હવે ઘણા પરિવારો માટે ચિંતાનું કારણ બની ગઈ છે. ઇમિગ્રેશન વકીલો અને સમુદાય સંગઠનો લોકોને સલાહ આપી રહ્યા છે કે જો તેમની પાસે કોઈ કાયદેસર દસ્તાવેજો હોય તો તેની નકલો હંમેશા પોતાની પાસે રાખવી જોઈએ. જો કોઈ વ્યક્તિનો અસાયલમ કેસ, ગ્રીન કાર્ડ અરજી અથવા અન્ય ઇમિગ્રેશન કેસ પેન્ડિંગ હોય તો તેના સંબંધિત દસ્તાવેજો સુરક્ષિત રીતે રાખવા જોઈએ. પરિવારના સભ્યોને પોતાના વકીલનો સંપર્ક નંબર આપવો જોઈએ અને જો કોઈ કાનૂની કાર્યવાહી થાય તો શું કરવું તેની પહેલેથી યોજના બનાવવી જોઈએ. સાથે જ કોઈ પણ વ્યક્તિએ ખોટી માહિતી અથવા સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓના આધારે નિર્ણય ન લેવો જોઈએ અને માત્ર વિશ્વસનીય કાનૂની સલાહ પર જ વિશ્વાસ કરવો જોઈએ.